એ હું કરું એમ મને સમજાય, પણ શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડી નીચે ગલુડિયું હાલ્યું જતું તેને એમ થાય ગાડી હું હકારું છું, પણ ખરેખર એવું નથી ભાઈ. ગાડી તો આપણા જીવનની આપણા પરમાત્મા હકારે છે, આપણે તો ખાલી નિમિત્ત રહેવાનું છે. અર્જુનને કેમ શ્રી કૃષ્ણ પરમાત્મા વારા ઘડીએ કહેતા કુરુક્ષેત્રના મેદાનમાં, હે અર્જુન, તારે તો ખાલી નિમિત્ત માત્ર રહેવાનું છે, બાકી હું ધારું તો લાખો અર્જુન અહીં ઊભા કરી શકું એમ શું. અને ઈ ભાઈ વિશ્વરૂપ દર્શન જ્યારે જોયું હતું ને અર્જુને, ત્યાં એને સમજણ, ઓહો મારો કૃષ્ણ પરમાત્મા આ છે. અને પછી અર્જુનજીએ ભાઈ પાછી વાળું નથી જોયું હો, અને યુદ્ધની અંદર પાંડવોનો વિજય થઈ ગયો. પણ વિજય ક્યારે થાય? પરમાત્માની અંદર 100% શ્રદ્ધા હોય ને તો થાય, નહીં તો ન થાય. શ્રદ્ધા અને વિશ્વાસ બહુ અગત્યની વસ્તુ છે, બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે પરમાત્મા પ્રત્યે જેટલો વિશ્વાસ અને શ્રદ્ધા વધારે એટલું જ આપણું કાર્ય સફળ. દુનિયાના મોટિવેશન સ્પીકરો આપણને સારી સારી વાર્તાઓ કહીશે, દુનિયાના મોટિવેશન સ્પીકરો આપણને સારા સારા સંવાદો કરે છે આપણી સાથે, પણ સાહેબ પરમાત્માની અંદર હિત કરવું હશે ને તો એના માટે આપણે સ્વયં જ જાગવું પડશે, સ્વયં જ ઉઠવું પડશે, આપણી શક્તિ જ કામે લગાવવી પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જીવનની વાસ્તવિકતા આપણને ઘણી વખત ન સમજાય, ઘણી વખત અણસમજણે કરી અને આપણો સમય પૂર્ણ થઈ જાય. પણ કોઈ સારા મિત્રો, જ્ઞાની મિત્રો, માનવ મળે માનવીને, જ્ઞાનથી નથી મોટું કોઈ. જ્ઞાન વસ્તુ છે એ આપણને ભૂલા નહીં પડવા દે. જ્ઞાન વસ્તુ શ્રેષ્ઠ છે, સર્વોપરી છે. પરમાત્મા પ્રત્યેની જો કોઈ જોડનાર કડી હોય તો એ જ્ઞાન છે. તો કે જ્ઞાન કોની પાસેથી મળે? તો કે ભગવાનને પામી જાય એવા સંતો ભક્તો પાસેથી મળે. આપણે કેવળ વાતો કરવાથી આ બધી વસ્તુનું સોલ્યુશન નહીં આવે. એના માટે આપણે અગાધ પ્રયત્ન કરવો પડશે, અથાગ પ્રયત્ન કરવો પડશે, ત્યારે આ કાર્ય સંપૂર્ણ થાય. વાસ્તવમાં જીવનનો અર્થ પરમાત્માની અંદર તદાત્મકપણું. એ તદાત્મકપણું ક્યારે થાય? તો કે પરમાત્માની અંદર આપણે અખંડ હેત કરીએ, મારો મહારાજ, મારો મહારાજ, મારો મહારાજ, મારો મહારાજ. આવું અખંડ થાય ને ત્યારે પરમાત્માની અંદર આપણને પ્રેમ થઈ જાય, અને પ્રેમ જ આપણને રસ્તાના દર્શન કરાવે. મારા વાલા, આવો વાલા જીવો રાય, આવો વાલાજી, ગિરિધર ગોઠડી કીજીએ, આવો વાલા જીવો રાય, આવો વાલાજી, તમ કારણ में तो घर बार મેલ્યા. હે પરમાત્મા, આવો મારા જીવનમાં, આવો સુગંધ ફેલાવો. બસ પરમાત્મા રાજી થઈ જાય એટલે આપણું જીવનનું કાર્ય પૂર્ણ. મનુષ્ય જન્મ આપણો સફળ સફળ સફળ. સંત નિસંગત કરીએ કાનુડા, ભક્ત હૃદય બિન જાવત નાહી, સંત નિસંગત કરીએ કાનુડા. સંતોનો સંગ જીવનમાં કરી લઈએ, ભક્તોનો સંગ જીવનમાં કરી લઈએ, જ્ઞાન નામની વસ્તુને આપણે પ્રાપ્ત કરી લઈએ એટલે પરમાત્માની અંદર ભેદ કરવાની વાતો.
આશય કહું મારો યાવો વાલાજી, નથી રે તમારા જીવન નિવાતું, વાલમજી વેલા વેલા આવજો ગઢપુર. એક વખત કુંડળધામની અંદર સંતો બિરાજતા હતા. આ બાજુ ગઢપુર મહારાજ બિરાજે. સંતો અખંડ મહારાજને યાદ કરે, અખંડ સંતો ભગવાનનું ધ્યાન કરે. જ્યારે ભક્તો ભગવાનના ધ્યાનમાં તલ્લીન થઈ જાય ત્યારે ભગવાનને નીંદર નથી આવતી કે મારો ભક્ત મને યાદ કરે છે, મારે એને મળવા જવું પડશે. શું વાલા ભક્તો, આ પ્રેમની તાકાત તો તમે જુઓ. આવો વાલા જીવો રાય, આવો વાલાજી, આશય કહું મારો આવો એકાંતમાં, આવો એકાંતમાં, આવો વાલા જીવો રાય, આવો વાલાજી. શું ભગવાનની અંદર પ્રેમ છે, શું ભગવાનની અંદર હેત છે. એ ભગવાનની દિવ્ય મૂર્તિ, ભગવાનની દિવ્ય શક્તિ, ભગવાનની અલૌકિકતા. વાલા ભક્તો, આવા પરમાત્મા મળ્યા હોય, આવું જીવન મળ્યું હોય. આંખ વિચાતા નહીં લાગે વાર કનૈયા, આંખ વિચાતા નહીં લાગે વાર. આંખ વિચાઈ ગઈ એટલે આપણું કાર્ય પૂર્ણ. વાલા માટે વચ્ચે વચ્ચે પરમાત્માની અંદર પ્રીત કરી લેજો, વચ્ચે વચ્ચે પરમાત્માની અંદર પ્રીત કરી લેજો. કારણ કે પરમાત્મા જેવી કિંમતી આ જગતમાં કોઈ વસ્તુ નથી. જેટલા પરમાત્માને વાલા થાવું. એક વખત ભગવાનને ભક્તએ પ્રશ્ન કર્યો કે ભગવાન, અમે તો તમારી માળા ફેરવીએ છીએ તમારા નામની, તમે કોની માળા ફેરવો છો? ત્યારે ભગવાને કીધું કે હું તો મારા ભક્તના નામ લઈ લઈને માળા ફેરવું છું. વિચાર તો કરો. ભગવાનને પણ પોતાના ભક્તનો મહિમા કેટલો તો આપણને ભગવાનનો હોવો જોઈએ, હોવો જોઈએ ને હોવો જોઈએ. આ સાંસારિક જગતમાં પણ આપણને જેમની સાથે પ્રેમ હોય, આપણો મિત્ર અહીંથી ભાવનગરથી કચ્છ રહેતો હોય તો આપણે એને વરસમાં 2 વખત મળવા જાય છે. આટલું હેત કરીએ છીએ, મહિનામાં 2 વાર ફોન કરીએ. આ બધી વસ્તુ ક્યારે શક્ય બનતી હોય તો કે આપણને એની અંદર હેત હોય, અગાધ પ્રીત હોય, અને પ્રીત જ આપણને પરમાત્મા સુધી લઈ જાય. ભાઈ, આ સાંસારિક જગતમાં પણ આપણે હેત વગર કોઈ કાર્ય નથી કરતા, અને હેત વગર કોઈ પણ વસ્તુ કરીએ ને તો એમાં આપણને સફળતા નથી મળતી, સફળતા નથી મળતી. વાલા ભક્તો, જીવનની આવી દિવ્યતા છે, જીવનની આવી ભવ્યતા છે. પહેલા તો એવરેજ 80 વર્ષ પછી જ મૃત્યુ થતા. અત્યારે 22, 25 વર્ષના યુવાનો દુનિયા છોડીને ચાલ્યા ગયા.